વેલકમ એવરીવન ટુ ડીજે કી પાઠશાલા લર્નિંગ મેડ ઇઝી. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઓપેમ્પની એપ્લિકેશન્સ અને ઓપેમ્પના ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કન્ફિગરેશન્સ કે જે રીતે ઓપેમ્પની અંદર આપણે અલગ અલગ કમ્પોનન્ટ્સ કનેક્ટ કરી શકીએ અને ડિફરન્ટ એપ્લિકેશન્સને ડેવલપ કરી શકીએ. સો આજનો આપણો ટોપિક છે ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર. જેવું અહીં તમે જોઈ શકો છો કે ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરનો આ ડાયગ્રામ આપેલો છે. ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર શું કરે તો ઇટ produces an output that is inverted and scaled based on the resistor values. અહીંયા જે આઉટપુટ પ્રોડ્યુસ થાય એ ઇન્વર્ટિંગ ફોર્મમાં પ્રોડ્યુસ થાય. એટલે આપણે જો એવું કરીએ, સપોઝ અહીંયા કન્સિડર કરીએ કે આપણે અહીંયા એક સાઇન વેવ આપીએ છે તો આઉટપુટમાં તમને એનું ઇન્વર્ટિંગ ફોર્મ ઓફ સિગ્નલ પ્રોડ્યુસ કરીને એ આપશે. ધીસ ઇઝ એન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર. હવે આને સ્ટડી કરીએ કે એની અંદર કનેક્શન્સ કેવી રીતે કરેલા છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બે પિન્સ છે એની, V1 એઝ વેલ એઝ V2. V1 જે છે એ નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ પર છે, પોઝિટિવ છે એટલે એને નોન ઇન્વર્ટિંગ કહેવાય. અને નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ પર આપણે અત્યારે ઇન્વર્ટ કરવાનું છે એટલે આપણે નોન ઇન્વર્ટિંગ ટર્મિનલને કરી દીધું છે ગ્રાઉન્ડ. ઇન્વર્ટિંગ ટર્મિનલ છે V2. ઇન્વર્ટિંગ ટર્મિનલ આપણે કનેક્ટ કર્યું છે આરિન થ્રુ એક રજિસ્ટર છે આરિન નામનો, અને ત્યાં આગળ આપણે કનેક્ટ કરી દીધું છે Vin. એટલે આપણું અહીંયા ઇનપુટ સિગ્નલ આવે છે, આરિનમાં જાય છે. આરિન થ્રુ આરિન એટલે એક રજિસ્ટર લગાવ્યો છે અને અહીંયાથી ફીડબેકમાં એક RF નામનો રજિસ્ટર કનેક્ટ કરેલો છે જે આઉટપુટ સાથે કનેક્ટેડ છે. ત્રણ લાઇન્સની અંદર તમે જોઈ શકો છો કે IIN, IF અને IOUT નામનો કરંટ ફ્લો થાય છે. હવે X જે છે અહીંયા તમને બતાવ્યો છે ધેટ ઇઝ અ વર્ચ્યુઅલ અર્થ સમિંગ પોઈન્ટ. હવે આ ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર શું કરશે, અહીંયાથી તમારો સપ્લાય આવ્યો અને આ એક ફીડબેક એટલે આ એક લૂપ છે. હવે એ શું કરવાનો ટ્રાય કરશે કે એના V1 અને V2 બંને વચ્ચે જે પોટેન્શિયલ છે એ ઇક્વલ લેવલ પર આવી જાય, રાઈટ. કારણ કે એ એવો ટ્રાય કરશે કે હું બંનેને સરખા જ એનો જે ડિફરન્સ છે રાઈટ એ ડિફરન્સને એવા લેવલ પર લાવું એટલે કે ઇક્વલ લેવલ પર લાવવાનો એ ટ્રાય કરશે. તો V1 અને V2 બંને સેમ પોટેન્શિયલ પર આવે એવું ટ્રાય કરશે આ આખું લૂપ. અને એ દરમિયાન જે ઇક્વેશન જનરેટ થશે is known as the inverting amplifier equation. એટલે તમને દેખાય છે કે V આઉટપુટ શું હશે તો it will be માઇનસ કારણ કે આપણે ઇન્વર્ટિંગ ટર્મિનલ પર કનેક્ટ કર્યું છે ફીડબેક રજિસ્ટર અપોન ધ ઇનપુટ રજિસ્ટર. એટલે બે રજિસ્ટરની વેલ્યુઝ, આ બંનેની વેલ્યુઝના બેઝિસ પર આપણે એનો આઉટપુટને એડજસ્ટ કરી શકીશું વિચ ઇઝ ઇન્ટુ Vin. એટલે Vin ઇન્ટુ RF બાય Rin. આ ઇક્વેશન પ્રમાણે તમારો આઉટપુટ સિગ્નલની વેલ્યુ જનરેટ થશે ઓર આઉટપુટ સિગ્નલ જનરેટ થશે. સો ધીસ ઇઝ હાઉ ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર વર્ક્સ, રાઈટ. આ ઓલમોસ્ટ બધા જ આગળ આપણે જે કંટ્રોલર્સ જોવા જઈ રહ્યા છે એ બધા જ કંટ્રોલર્સની અંદર ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર યુઝ થતું હોય છે. Learn today, lead tomorrow. See you in the next video.